નમસ્કાર મિત્રો આ મલાલા ગામનું સ્ટેશન અને સર્કલ છે. મલાલા ગામ દીવમાં જે બે રસ્તા અહીંથી પસાર થાય છે. આ દીવથી રસ્તો આવે છે અને આ સર્કલ છે. સામેનો રોડ છે તે નાગવા બીચ ઉપર જાય છે એરપોર્ટ, અને આ રસ્તો છે તે બુચરવાડા વાડી વિસ્તારમાં થઈને વણાકબારા જાય છે. કેસરિયા ગુજરાત સાથે કનેક્ટ થાય છે. અને આ સર્કલ જે છે તે એરિયો બહુ ડેન્જર છે. એનું કારણ છે કે અહીં સર્કલ છે તો એમાં રાઉન્ડ અબાઉટમાં ઘણા લોકો રાઉન્ડ લેવા માટે જતા નથી, અને આ જે ગેપ છે આ ગેપમાંથી ઘણા લોકો શોર્ટકટ અપનાવે છે અને એક્સિડન્ટ થવાનો બહુ મોટો ખતરો રહે છે. આ સામેથી જ્યારે નાગવા બીચ ઉપરથી કોઈ ગાડી આવતી હોય છે, મલાલા નાગવા એરપોર્ટ કે વણાકબારા આ સાઈડથી રસ્તો આજે આવે છે, ત્યાંથી કોઈ ગાડી આવતી હોય અને આ સાઈડેથી પણ આવતી હોય કેવડી ડાંગરવાડી, ઝોલાવાડી, બુચરવાડા કે ગુજરાતમાંથી, ત્યારે આ બંને રસ્તામાંથી ગાડી આ સાઈડેથી જ્યારે પસાર થાય ત્યારે આ જે ગેપ છે રાઉન્ડ અબાઉટનો, એમાં વચ્ચેથી ઘણા લોકો ઘૂસી જાય છે શોર્ટકટ, અને આ એટલા એરિયામાં અહીં એક્સિડન્ટ થવાની સંભાવના રહે છે. હું હમણાં હાલમાં દીવ આવ્યો છું તો 2 વખત અહીં મારી બાઇક આ એરિયામાં અહીં પહોંચી હતી અને આ ગેપમાંથી ગાડી નીકળી. કારણ કે મને તો વર્ષોથી ખ્યાલ જ છે, કારણ કે ઘણી વખત મારી સાથે આ ઘટના બની છે, અને હું એટલો સામેથી જ જ્યારે અહીં પહોંચું ત્યારે જાગૃત થઈ જાઉં, એલર્ટ મોડમાં આવી જાઉં કે કોઈને કોઈ અહીંથી નીકળશે એવું સમજીને જ હું ઓલવેઝ ગાડી ચલાવતો હોય. એટલે આ એરિયામાં બિલકુલ હું ગાડી સ્લો કરી અને આ સાઈડે આવું છું, અને અહીં સામેથી કોઈને કોઈ નીકળતા હોય છે. ગઈકાલે પણ એક બાઇક મારી સામે અહીંથી નીકળી હતી, ગયા વીકે પણ એક બાઇક અહીંથી નીકળી. તો આખો દિવસ એવા કેટલાય લોકો હશે જે શોર્ટકટ અહીંથી નીકળવાની કોશિશ કરતા હોય છે, અને એ જ્યારે અહીંથી નીકળે ત્યારે આ બાજુથી આવેલી ગાડી બંનેની ટક્કર થઈ જાય અને એમાં બહુ મોટું એક્સિડન્ટ, અકસ્માત થવાની શક્યતા હોય છે. તો તમામ લોકોને, દીવવાસીઓને મારી વિનંતી છે કે જ્યારે પણ મલાલા સર્કલ ઉપર તમે આવો ત્યારે હંમેશા આનો રાઉન્ડ લઈને જ જવાનું, અને સામેથી આવનારે પણ ખાસ એલર્ટ રહેવાનું કે કોઈ અહીંથી ઘૂસી જશે. આ જુઓ, આ શોર્ટકટ અત્યારે વિડીયો બનાવું છું ને અત્યારે જોયો એક ગાડી ગઈ. આ પ્રૂફ સાથે હું તમને બતાવું છું. એવું લાગશે કે ખાલી વિડીયો બનાવે છે, પણ નહીં, આ મારી સાથે અવારનવાર આ ઘટના બની છે અને રોજના બને જ છે. અને અત્યારે ચાલુ વિડીયોમાં પણ એક બાઇક અત્યારે આ શોર્ટકટ અહીંથી ગઈ. હવે સામેથી કોઈ ગાડી સ્પીડમાં આવતી હોય ત્યારે શું હાલત થાય એ પણ તમે જોઈ શકો છો. તો તમામ લોકોને, દીવવાસીઓને વિનંતી છે કે ખાસ અહીં ધ્યાન રાખવું. બહુ મોટો અકસ્માત અહીં થવાની શક્યતા રહી, કારણ કે જ્યારે ક્રોસ ગાડી નીકળતી હોય ત્યારે બચવાના ચાન્સ બહુ ઓછા રહે છે આવા અકસ્માતમાં. કારણ કે એવી રીતના એક્સિડન્ટ થાય કે એ બાઇક જ્યારે અહીંથી નીકળે ત્યારે જે સામેથી બાઇક એને ટક્કર મારે ત્યારે શું હાલત થાય એ તમે કલ્પના કરો, કે સામસામી બાઇકનું એક્સિડન્ટ થાય અને સાઈડમાંથી થાય, બંનેમાં ફરક હોય છે. તો મિત્રો, ફોલો કરજો અને આવા જ વિડીયો તમને મળતા રહેશે નવી નવી ઇન્ફોર્મેશન સાથે. તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ. કોમેન્ટ અને લાઇક કરવાનું ભૂલશો નહીં, શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.